નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। ગીર સોમનાથના 7 અજુબાએ કરાટેમાં મેળવ્યા 3 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ તથા 2 બ્રોન્ઝ મેડલ। 19મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન તારીખ 24 થી 26 નવેમ્બર 2023 સુધી પોર્ટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા વાળુકાઈ કરાટે ડોક્ટર એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલના નેજા હેઠળ કરવામાં આવ્યું, જેમાં ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ચીન, નેપાળ, મલેશિયા, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન, ભૂટાન, ઇન્ડોનેશિયા, યુરોપ સહિતના 10 દેશોએ ભાગ લીધો હતો, જેમાં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ દેશોમાંથી જોડાયા હતા, જેમાં ગીર સોમનાથ જિલ્લામાંથી ધાર્મિક કુહાડા સંદીપભાઈ ને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે। મન કુહાડા સંદીપભાઈને ગોલ્ડ મેડલ, આ બંને ઘીવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નયનદાસ રામેશ્વર ગોલ્ડ મેડલ, ડાંગર પ્રદ્યુમન નામુભાઈ સિલ્વર મેડલ, મકવાણા મહાવીર ઇલેશભાઈ સિલ્વર મેડલ, ચુડાસમા સાવન પ્રવીણભાઈ બ્રોન્ઝ મેડલ તથા સોલંકી ધ્રુવ જગમાલભાઈને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે। ત્યારે આ વિદ્યાર્થીઓને કરાટે કોચ શિહાન પ્રવીણકુમાર ચૌહાણના નેતૃત્વ હેઠળ કરાટે તાલીમ મેળવે છે અને આ 19મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સાઉથના એક્ટર સુમન તલવાર, યુરોપથી આવેલ મહેમાન વાળુકાઈ વાઇસ પ્રેસિડેન્ટ બેરી વિલ્કિસન, WKF જજ શાહીન અખ્તર મેમ દ્વારા કરાટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ વાળુકાઈ કરાટે દ્વારા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સોમનાથ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।